આ રાજમા બનાવવામાં સહેજ પણ મહેનત નથી લાગતી. ઘરે હેલ્પર નથી આવી કે પછી રસોઈ બનાવવાની ઈચ્છા નથી. બનાવો 1 પોટ રાજમા, કુકર બધું કરી લેશે. રાજમા બનાવવા ઉપર જણાવેલી વસ્તુઓની જરૂર પડશે. મેં અહીંયા કાશ્મીરી શર્મિલી રાજમા લીધા છે, જે જલ્દીથી ચડી જાય છે. રાત્રે પલાળેલા રાજમાનો ઉપયોગ કરવો. જો તમે ભૂલી ગયા હોય તો એને ગરમ ઉકળતા પાણીમાં 4 થી 5 કલાક પલાળીને રાખવા અને પછી તમે એનો ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો કે રાજમા કેટલા સોફ્ટ થઈ ગયા છે. હવે એમાંથી પાણી કાઢી લઈશું અને આપણે એક કુકરમાં આને રાજમાને બાફવા માટે મૂકી દઈશું. લગભગ 4 થી 5 વિસલમાં રાજમા બફાઈ જશે. પહેલી વિસલ આપણે ફાસ્ટ ગેસમાં અને પછી સ્લો ગેસ કરીને વગાડીશું. જ્યાં સુધી થાય છે રાજમા ત્યાં સુધી ચલો આપણે બીજું નાનું મોટું એક્સ્ટ્રા જે કટિંગ કરવાનું છે તે કરી લઈએ. તેના માટે આપણે ડુંગળીને ઊભી કાપીશું અને ટામેટાના ખાલી હાફ ટુકડા જ કરવાના છે. જિંજર ગાર્લિકની પેસ્ટ ના હોય તો 3-4 કળી લસણ અને આદુનો ટુકડો લઈ શકાય. જ્યાં સુધી વિસલ વાગે છે ત્યાં સુધી આપણે બહારના મોસમનો નજારો લઈએ. હવે વાગી ગઈ છે અને ઠંડુ પડે કુકર પછી તમે જોઈ શકો છો કે રાજમા કેવા સરસ બફાઈ ગયા છે. અહીંયા આપણે મીઠું નાખ્યું નથી. રાજમા મીઠું નાખ્યા વગર જ ચડાવવાના છે. કુકરમાંથી પાણી કાઢીને લૂછીને હવે એ જ કુકરને ફરી ગેસ ઉપર મૂકીશું. તેમાં 2 થી 3 ચમચી મેં ઘી અને 1 ચમચી તેલ લીધું છે. તેલ ઓપ્શનલ છે અને એમાં આપણે ખડા મસાલા, બે લીફ, તજ અને લવિંગના ટુકડા નાખી દીધા છે. એ જેવા ચડશે થોડા સેકન્ડ પછી આપણે ડુંગળી નાખીશું અને એને માત્ર 1 કે 2 મિનિટ આવી રીતે ચડાવીશું કે જેથી સોફ્ટ થઈ જાય અને થોડો કલર બદલવા માટે. હવે એમાં જિંજર ગાર્લિકની પેસ્ટ નાખીને એને મિક્સ કરી લઈશું અને ગુલાબી કલરની થાય ત્યાં સુધી ચડાવીશું. લગભગ થઈ ગયું છે. હવે એમાં ટામેટાં નાખી દઈશું અને થોડું કરીને પાણી નાખીશું. પાણી આપણે માપસરનું જ નાખવાનું છે કે જે ખાલી ચડી જાય, વધારે પાણી નાખવાનું નથી. આ જ સમયે આપણે બધા મસાલા, હળદર, મરચું, ધાણા જીરું અને 2 ચમચી રાજમા મસાલા નાખી દઈશું. મીઠું થોડું નાખીશું. મસાલા તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો અને એને થોડું પાણી નાખીને સેટ કરીને કુકરને ઢાંકી દઈશું અને 3-4 વિસલ વગાડીશું. કુકર ઠંડુ પડી પછી ખોલ્યું તો તમે જોઈ શકો છો કેટલું સરસ બધું બફાઈ ગયું છે. હવે આપણે એક કરીને બધા મસાલા, તાજપત્ર અને દરેક ટામેટાની છાલ અલગ કરીને બહાર મૂકી દઈશું. મસાલાનું કામ થઈ ગયું છે, એમને ફ્લેવર આપી દીધી છે એટલે એને પણ હવે ધીરે રહીને બહાર કાઢી દઈશું. આવી રીતે એક કરીને ચમચાથી બધું ટામેટાની છાલ કાઢી લઈશું. હવે આવો જેનું તળિયું સપાટ હોય એવો ફ્લેટ બોટમ વાળો ચમચો લઈ અને ટામેટાં, ડુંગળી બધાને મેશ કરી દઈશું. જો તમે લસણ નાખ્યું હોય આખું તો લસણની કળી પણ આવી જ રીતે સરસ મેશ થઈ જશે. ક્રશ કરતા જઈશું અને એને દબાવીને એક રસ બનાવી દઈશું. આ રીતે રાજમા બનાવવા બહુ સરળ છે અને તે સ્વાદમાં પણ એટલા જ સરસ હોય છે. આવી રીતે બધું સરસ એક રસ થઈ જાય પછી એમાં આપણે રાજમા નાખીશું. મેં થોડું રાજમાના બાફેલા વખતે હતું એ થોડું પાણી નાખ્યું છે અને થોડું ફ્રેશ વોટર નાખીને આપણે એને કુકરમાં ફરી 2 વિસલ વગાડવા મૂકી દઈશું જેથી બધા મસાલા અને ગ્રેવી એક રસ થઈ જાય. આ એક ઓપ્શનલ સ્ટેપ છે. તમે ડાયરેક્ટલી પણ બાફેલા રાજમાનું થોડું પાણી નાખીને એક કઢાઈમાં અને ગ્રેવીને બંનેને એક કઢાઈમાં મિક્સ કરીને આવી રીતે પ્રેસ કરીને રાજમા બનાવી શકો છો. હું કુકરમાં મૂકું છું જેથી બધું સરસ જલ્દીથી એક રસ થઈ જાય. સરસ પાણી બળી ગયું છે. કુકર ઠંડુ પડે પછી એને એમાં એક્સ્ટ્રા જે પાણી હતું એ મેં વાળી દીધું છે અને રાજમાને દબાવીને સરસ એકરસ કરી દીધા છે. લગભગ થઈ જવા આવે એટલે કસૂરી મેથી અને ધાણા નાખી દઈશું. 1 થી 2 મિનિટ ચડાવીને એને સર્વિંગ બોલમાં ટ્રાન્સફર કરી દઈશું. તમે જોઈ શકો છો કે સરસ સ્વાદિષ્ટ રાજમા તૈયાર છે. અમે એને રાઈસ સાથે ખાઈએ છીએ. તમે શેની સાથે ખાઓ છો એ જણાવો. તો ચલો સરસ રાજમા રાઈસ ખાવા સલાડની સાથે.
જેને જરૂર હોય તેની સાથે આ વિડીયો જરૂરથી શેર કરશો. ફરી મળીએ, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.